થોડું કડવું છે પણ સાચું છે, સમજે તેને વંદન કરું છું કે વરઘોડામાં વરરાજાને સૌથી પાછળ અને લોકો આગળ ચાલે છે. સ્મશાનમાં ઠાઠડી આગળ અને લોકો પાછળ ચાલે છે. એટલે કે લોકો ખુશીમાં આગળ અને દુઃખમાં પાછળ હોય છે. અજબ તારી દુનિયા, ગજબ તારો ખેલ. મીણબત્તી સળગાવીને મરેલાને યાદ કરવામાં આવે છે અને મીણબત્તી ઓલવીને જન્મદિવસ ઉજવવામાં આવે છે. વાહ રે દુનિયા વાહ. લાઈન નાની છે પરંતુ મતલબ બહુ મોટો છે. સમજે તેને વંદન કરું છું. સમજજો. સાચી વાત છે ને? સમય કોઈનો સગો નથી અને કિસ્મત કોઈની ગુલામી નથી. આ બંને ક્યારે મનુષ્યને રંગમાંથી રાજા અને રાજામાંથી રંગ બનાવી દે તે નક્કી નથી ક્યારે. કારણ કે સમય અને કિસ્મત બંને પરિવર્તનશીલ છે. માટે સારા સમયમાં અભિમાન અને ખરાબ સમયમાં ચિંતા ના કરશો. બંને બદલાઈ જશે જરૂર. સમજાય તેને વંદન. સાચી વાત. થોડુંક કડવું છે પણ સત્ય છે કે જીવનમાં એટલું બધું સમાધાન ના કરો કે લોકો ભૂલી જાય સાહેબ કે તમે એક માણસ છો અને તમને પણ લાગણીઓ હોય છે. સાવ સાચી વાત ને? સમયનું ચક્ર ફરતું જ રહે છે. એટલે કોઈને એટલું દુઃખ આપજો જેટલું તમારો વારો આવે ત્યારે સહન કરી શકો. સાવ સાચી વાત છે ને? કોઈ તમને નીચા દેખાડવા માંગે ને તો ગર્વ કરજો, કેમ કે એના લક્ષણ સાબિત કરે છે કે તમે એનાથી ઉપર છો. સાચો ને? અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. સાચી વાત ને? સૌનું સારું ઈચ્છું એ પણ ભજન જ છે. સમજાય તેને વંદન. સાચી વાત ને? જેવા સાથે તેવા એ બધી કહેવાની વાતો છે મિત્રો. બાકી સારો માણસ ગમે તેટલો હેરાન થાય ને પણ ખરાબ નથી બની શકતો. આ સમજજો. સાચી વાત છે ને? બરફને પીગળતા વાર નથી લાગતી, પવનને ફરતા વાર નથી લાગતી, સમયને નીકળતા વાર નથી લાગતી. સારા કર્મ કરતા રહીએ ને તો સુખને આવતા પણ વાર નથી લાગતી. સાચી વાત છે ને? જીવનમાં ભૂલો તો ઘણી થતી હોય છે મિત્રો, પણ માણસોને ઓળખવામાં થતી ભૂલ સૌથી વધુ દુઃખદાયક હોય છે. સાવ સાચી વાત છે ને મિત્રો? સમજો તો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે, પણ તેને નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અઘરા હોય છે. સાવ સાચી વાત.